101મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે ડી। ત્યાર પછી 102મો પ્રશ્ન છે, 102મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે સી। ત્યાર પછી 103મા પ્રશ્નમાં આવશે વિકલ્પ સી, બરાબર। 103 છે એમાં વિકલ્પ આવશે સી। ત્યાર પછી આપણે આગળ જઈએ તો 104 નંબરનો પ્રશ્ન છે, તો 104 નંબરના પ્રશ્નમાં વિકલ્પ આવશે એ। 105 નંબરનો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે ડી। 106 નંબરનો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે એ। 107 નંબરનો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે બી, બરાબર। 107 નંબરના પ્રશ્નમાં વિકલ્પ આવશે બી। ત્યાર પછી આપણે આગળ જઈએ તો 108 નંબરનો પ્રશ્ન છે, તો 108 નંબરના પ્રશ્નમાં જોઈએ બાળકો, તો 108 નંબરના પ્રશ્નમાં વિકલ્પ આવશે ડી। 109 નંબરનો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે ડી। 110 નંબરનો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે સી। 110 નંબરના પ્રશ્નમાં વિકલ્પ આવશે સી। 110 નંબરના પ્રશ્નમાં વિકલ્પ નંબર સી। હવે આગળ જઈએ તો 111મો પ્રશ્ન, તો 111મા પ્રશ્નમાં વિકલ્પ આવશે આપણે જોઈએ તો એ। 111મા પ્રશ્નમાં વિકલ્પ આવશે એ। બે લઘુકોણ પરસ્પર કોટિકોણ હોઈ શકે છે। 111મા પ્રશ્નમાં વિકલ્પ આવશે એ। ત્યાર પછી 112મો પ્રશ્ન છે, તો 112મા પ્રશ્નમાં આપણે જોઈએ તો 112મો જે પ્રશ્ન છે, તો 112મા પ્રશ્નમાં વિકલ્પ આવશે બી। 113મો પ્રશ્ન છે, તો 113મા પ્રશ્નમાં વિકલ્પ આવશે એ। 114મો પ્રશ્ન છે, 114મા પ્રશ્નમાં વિકલ્પ આવશે ડી। 114માં વિકલ્પ આવશે ડી। ત્યાર પછી આપણે આગળ જઈએ તો 115મો પ્રશ્ન, તો 115મા પ્રશ્નમાં વિકલ્પ આવશે ડી। 115મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે ડી। 116મો પ્રશ્ન જેમાં વિકલ્પ આવે છે બી। 117મો પ્રશ્ન જેમાં વિકલ્પ આવે છે સી। 118મો પ્રશ્ન જેમાં વિકલ્પ આવે છે ડી। 118મા પ્રશ્નમાં વિકલ્પ આવશે ડી। ત્યાર પછી 119 થી જોઈએ તો 119મો પ્રશ્ન છે, તો 119મા પ્રશ્નમાં બાળકો વિકલ્પ આવશે એ। 119મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે એ। 120મા પ્રશ્નમાં વિકલ્પ આવશે ડી। 120મા પ્રશ્નમાં વિકલ્પ આવશે ડી। 121ના પ્રશ્નમાં વિકલ્પ આવશે બી। 121 પ્રશ્ન છે એમાં બી। 122મા પ્રશ્નમાં વિકલ્પ આવશે સી, 56 મીટર। 122માં આવે છે 56 મીટર। ત્યાર પછી 123મો પ્રશ્ન છે, તો 122માં આપણે શું લખ્યું, 56 મીટર। 123 છે તો એમાં વિકલ્પ આવશે બી, 20 લાખ। 123માં વિકલ્પ આવે છે બી, 20 લાખ। ત્યાર પછી 124મો પ્રશ્ન જોઈએ તો 124મા પ્રશ્નમાં જોઈએ બાળકો, તો 124મા પ્રશ્નમાં વિકલ્પ આવે છે સી, 28। 125માં વિકલ્પ આવે છે બી, 7। ત્યાર પછી 126મો પ્રશ્ન જોઈએ તો 126મા પ્રશ્નમાં વિકલ્પ આવે છે સી। ત્યાર પછી 127માં વિકલ્પ આવે છે એ। 128મા પ્રશ્નમાં પણ વિકલ્પ આવે છે એ। 128માં આવે છે એ। ત્યાર પછી આપણે આગળ જઈએ તો 129મો પ્રશ્ન જોઈએ તો 129મો પ્રશ્ન છે, તો 129ના પ્રશ્નમાં વિકલ્પ આવે છે સી। 130મો પ્રશ્ન છે, 130મા પ્રશ્નમાં વિકલ્પ આવે છે એ। 131મો પ્રશ્નમાં વિકલ્પ આપણે અહીંયા બી, બરાબર, અને અથવા તો ગ્રેસ આવી શકે છે। ત્યાર પછી 132મો પ્રશ્ન છે, 132મા પ્રશ્નમાં એ, અહીંયા જોઈએ તો અહીંયા ગ્રેસ પણ તમને મળી શકે છે બાળકો। ત્યાર પછી જોઈએ તો 133મો પ્રશ્ન, 133મા પ્રશ્નમાં વિકલ્પ આવશે ડી। 133માં વિકલ્પ આવે છે ડી। ત્યાર પછી આપણે આગળ જઈએ તો 133માં ડી। ત્યાર પછી આપણે આગળ જઈએ બાળકો તો 134મો પ્રશ્ન જોઈએ, તો 134મા પ્રશ્નમાં વિકલ્પ આવે છે બી। 135મો પ્રશ્ન છે, તો 135માં આવે છે એ। 136માં વિકલ્પ આવે છે સી। 136માં વિકલ્પ આવે છે સી। ત્યાર પછી આપણે આગળ જઈએ તો 137મો પ્રશ્ન, તો 137મા પ્રશ્નમાં સૌથી નાની પૂર્ણ સંખ્યા કીધી છે। સૌથી નાની પૂર્ણ સંખ્યા, તો સૌથી નાની પૂર્ણ સંખ્યા છે બાળકો તે અહીંયા તમને કીધી છે 137માં। તો 137માં એ સૌથી નાની પૂર્ણ સંખ્યા 1 આવે છે, બરાબર। અહીંયા આપણે જોઈએ તો અહીંયા પૂર્ણ સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા નથી, બરાબર। ત્યાર પછી 138મો પ્રશ્ન છે એમાં વિકલ્પ આવે છે સી। ત્યાર પછી 139મો પ્રશ્ન જેમાં વિકલ્પ આવે છે એ। 140મો પ્રશ્ન જેમાં વિકલ્પ આવે છે એ। ત્યાર પછી 141મો પ્રશ્ન બાળકો આપણે જોઈએ તો 141મો પ્રશ્ન આપણે જોઈએ તો 141ના પ્રશ્નમાં વિકલ્પ આવે છે બી। 141માં વિકલ્પ આવે છે બી। ત્યાર પછી 142 છે જેમાં વિકલ્પ આવે છે બી। 143 છે જેમાં વિકલ્પ આવે છે એ। 144 છે જેમાં વિકલ્પ આવે છે એ। 145 છે જેમાં વિકલ્પ આવે છે એ, બરાબર। 143, 144 અને 145 આ ત્રણેયમાં વિકલ્પ આવે છે એ। ત્યાર પછી આપણે આગળ જઈએ તો 146મો પ્રશ્ન, તો 146મો પ્રશ્ન છે જેમાં આપણે જોઈએ તો 146મા પ્રશ્નમાં વિકલ્પ આવે છે સી, 193 અંશ। 147મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવે છે બી।
ત્યાર પછી આગળ જઈએ તો 148મો પ્રશ્ન, જેમાં વિકલ્પ આવે છે એ. 149મો પ્રશ્ન, જેમાં વિકલ્પ આવશે ડી. 149મો પ્રશ્ન છે બાળકો, જેમાં વિકલ્પ આવે છે ડી. ત્યાર પછી આપણે આગળ જઈએ તો 150મો પ્રશ્ન, તો 150મા પ્રશ્નમાં વિકલ્પ આવે છે 150મો પ્રશ્ન છે, 150મા પ્રશ્નમાં વિકલ્પ આવે છે બી. ત્યાર પછી 151મો પ્રશ્ન, તો 151મો પ્રશ્ન છે, જેમાં વિકલ્પ આવે છે સી. 152મો પ્રશ્ન, જેમાં વિકલ્પ આવે છે એ. 152મા પ્રશ્નમાં વિકલ્પ આવે છે એ. ત્યાર પછી 153મો પ્રશ્ન, જેમાં વિકલ્પ આવે છે સી. 153માં વિકલ્પ આવે છે સી. ત્યાર પછી આપણે આગળ જઈએ તો 154મો પ્રશ્ન, તો 154મો પ્રશ્ન છે, જેમાં 154મા પ્રશ્નમાં વિકલ્પ આવે છે બી. 155મો પ્રશ્ન, 155મા પ્રશ્નમાં વિકલ્પ આવે છે ડી. 156મો પ્રશ્ન, જેમાં વિકલ્પ આવે છે સી. 157મો પ્રશ્ન, જેમાં વિકલ્પ આવે છે બી. 158મો પ્રશ્ન, જેમાં વિકલ્પ આવે છે બી. ત્યાર પછી આપણે આગળ જઈએ તો 159મો પ્રશ્ન બાળકો, તો 159મા પ્રશ્નમાં આવશે, આપણે જોઈએ તો 159મો પ્રશ્ન છે, 159મા પ્રશ્નમાં વિકલ્પ આવે છે સી. 160મો પ્રશ્ન, જેમાં વિકલ્પ આવે છે સી. 161મો પ્રશ્ન, જેમાં વિકલ્પ આવે છે બી. 162મો પ્રશ્ન, જેમાં વિકલ્પ આવે છે બી. ત્યાર પછી આપણે આગળ જઈએ તો 163મો પ્રશ્ન જોઈએ બાળકો, તો 163મો પ્રશ્ન છે, જેમાં 163મો પ્રશ્ન છે, જેમાં વિકલ્પ 163મા પ્રશ્નમાં વિકલ્પ આવશે ડી, ધાતુ, પારભાષક. 164મો પ્રશ્ન છે, જેમાં વિકલ્પ આવે છે બી. 165માં વિકલ્પ આવે છે સી. 166મો છે, એમાં વિકલ્પ આવે છે સી, સૂર્ય. બરાબર, 166માં વિકલ્પ આવે છે સી, સૂર્ય. ત્યાર પછી જઈએ તો 167મો પ્રશ્ન બાળકો, તો 167મા પ્રશ્નમાં આપણે જોઈએ તો 167મો પ્રશ્ન છે, જેમાં વિકલ્પ આવશે બી. 167માં વિકલ્પ આવે છે બી. 168મો પ્રશ્ન છે, જેમાં વિકલ્પ આવશે એ. 169મો પ્રશ્ન છે, જેમાં વિકલ્પ આવે છે એ. 170મો પ્રશ્ન છે, જેમાં વિકલ્પ આવશે ડી. 170મો પ્રશ્ન છે બાળકો, જેમાં વિકલ્પ નંબર આવે છે ડી. 170માં વિકલ્પ ડી. 171મો પ્રશ્ન છે, જેમાં વિકલ્પ આવે છે એ. 172મો પ્રશ્ન છે, જેમાં વિકલ્પ આવે છે બી. કીડીમાં ફોર્મિક એસિડ હોય. 173મો પ્રશ્ન છે, તો 173મા પ્રશ્નમાં વિકલ્પ આવે છે ડી. ત્યાર પછી આપણે આગળ જઈએ તો 174મો છે, તો 174મા પ્રશ્ન છે, એમાં વિકલ્પ આવે છે એ. અળસિયું કયા પ્રાણી ત્વચા દ્વારા શ્વસન કરે, તો અળસિયું ત્વચા દ્વારા શ્વસન કરે છે. 175મો પ્રશ્ન બાળકો જોઈએ તો 175મો પ્રશ્ન છે, તો 175મા પ્રશ્નમાં આપણે જોઈએ તો 175મો પ્રશ્ન છે, જેમાં વિકલ્પ આવે છે બી. 176મો પ્રશ્ન આપણે જોઈએ તો 176મા પ્રશ્નમાં વિકલ્પ આવે છે સી. 177મો પ્રશ્ન જોઈએ તો એમાં વિકલ્પ આવે છે ડી. 179મો પ્રશ્ન જોઈએ તો 177માં વિકલ્પ આવ્યો ડી. 178 જોઈએ તો એ વિકલ્પ આવે છે એ. 100 લૂઈ પાઇચ, બરાબર, 178માં વિકલ્પ નંબર એ. ત્યાર પછી આપણે આગળ જઈએ તો 178માં બાળકો એ. 179 છે, તો 179માં વિકલ્પ આવે છે એ. 180મો પ્રશ્ન છે, જેમાં વિકલ્પ આવે છે બી. ત્યાર પછી 181મો પ્રશ્ન છે, જેમાં વિકલ્પ આવે છે ડી. 181મો પ્રશ્ન છે, જેમાં વિકલ્પ આવે છે ડી. ત્યાર પછી આપણે આગળ જઈએ તો 182મો પ્રશ્ન, તો 182માં પ્રશ્ન છે, તો 182મો પ્રશ્ન છે, જેમાં વિકલ્પ આવે છે ડી. 183મો પ્રશ્ન છે, જેમાં વિકલ્પ આવે છે એ. 184મો પ્રશ્ન છે, જેમાં વિકલ્પ આવે છે ડી. 185મો પ્રશ્ન છે, જેમાં વિકલ્પ આવે છે એ. 186મો પ્રશ્ન જોઈએ તો એમાં વિકલ્પ આવે છે સી. 186મો પ્રશ્ન છે, જેમાં વિકલ્પ આવે છે સી. ત્યાર પછી બાળકો આપણે આગળ જઈએ તો 187મો પ્રશ્ન, તો 187મો પ્રશ્ન છે, તો 187મા પ્રશ્નમાં વિકલ્પ આવે છે બી. 187મા પ્રશ્નમાં વિકલ્પ આવે છે બી. ત્યાર પછી આપણે આગળ જઈએ તો 188મો પ્રશ્ન, તો 188મો પ્રશ્ન છે, તો 188મા પ્રશ્નમાં વિકલ્પ આવે છે ડી. 189મો પ્રશ્ન છે, તો 189મા પ્રશ્નમાં વિકલ્પ આવે છે સી. 190મો પ્રશ્ન છે, જેમાં વિકલ્પ આવે છે એ. 191મો પ્રશ્ન છે, જેમાં વિકલ્પ આવે છે એ. 191માં પણ વિકલ્પ નંબર શું આવે છે એ. ત્યાર પછી આપણે હવે આગળ જઈએ તો 192મો પ્રશ્ન, તો 192મા પ્રશ્નમાં શું આવે છે, તો 192મા પ્રશ્નમાં વિકલ્પ આવે છે બી. ત્યાર પછી 193મો પ્રશ્ન, જેમાં પણ વિકલ્પ બી. 194મો પ્રશ્ન, જેમાં વિકલ્પ આવે છે ડી. 195મો પ્રશ્ન, જેમાં વિકલ્પ આવે છે બી. 196મો પ્રશ્ન આપણે જોઈએ તો 196મો પ્રશ્ન છે બાળકો, તો 196મો પ્રશ્ન છે, જેમાં વિકલ્પ આવે છે સી. 197મો પ્રશ્ન છે, જેમાં પણ વિકલ્પ આવે છે સી. 198મો પ્રશ્ન, જેમાં પણ વિકલ્પ આવે છે સી. 199મો પ્રશ્ન, તેમાં પણ વિકલ્પ આવે છે સી. અને 200મો પ્રશ્ન છે, તેમાં વિકલ્પ આવે છે એ. ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે, કારણ કે દૂધમાંથી દહીં બની ગયું એ ફરીવાર દહીંમાંથી દૂધ બનાવી શકાતું નથી.